સુરત શહેરના રાંદેર વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગ પાસે પતરાના શેડમાં ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ પાડીને ₹70 લાખથી વધુના મુદ્દામાલ સાથે 13 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા। રાંદેર પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના સૂચના અને માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે રાંદેર તાડવાડી પાસે આવતા જ તેમને અંગત વિશ્વાસુ બાતમીના આધારે રાંદેર ઓમકાર રેસિડેન્સીની બાજુમાં નવી બંધાતી બિલ્ડિંગ પાસે પતરાના શેડમાં કેટલાક ઈસમો ગંજીપાના રૂપિયાની પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે અને હાલમાં પણ ત્યાં જુગાર ચાલુ છે। જે બાતમીના આધારે તાત્કાલિક રાંદેર પોલીસે ત્યાં રેડ પાડીને રંગે હાથ 13 જુગારીઓને ઝડપ્યા, જેમાં એક મોહમ્મદ સબીર મોહમ્મદ ઇલિયાસ અલહાદીસ રહેવાસી બંબા ગેટની પાછળ બરકત એપાર્ટમેન્ટ રાંદેર, 2 ગબ્બર શર્મા બેજા શર્મા હરિદર્શન સોસાયટી કામરેજ, 3 અહેમદ અબ્દુલ શેખ મદીના મસ્જિદની બાજુમાં ફૂલવાડી ભરી માતા રોડ સુરત, 4 એમડી અફસર અબ્દુલ મન્નાર રજાક વાટેલી સોસાયટી મદીના મસ્જિદની બાજુમાં ફૂલવાડી ભરી માતા રોડ, 5 નઝર રઝા સાબુદ્દીન શેખ રહેવાસી વેરીબી વિક્ટોરિયા મોરા ભાગર રાંદેર, 6 તોકીર રઝા અનહાઉલ હક રઝા રેસિડેન્સી સુગર રોડ સાયન્સ ઓલપાડ, 7 મોહમ્મદ જમાર મોહમ્મદ સગીરુદ્દીન રહેવાસી વેરીબી વિક્ટોરિયા મોરા ભાગર રાંદેર, 8 મોહમ્મદ અખ્તર મોહમ્મદ નૂર મોહમ્મદ રહેવાસી મરિયમ હાઇટ્સ પાછલી ઓલી રાંદેર, 9 મોહમ્મદ જહાંગીર આલમ મોહમ્મદ શાહિદ રહેવાસી ગ્રીન પાર્ક સોસાયટી દભોલી, 10 અબુઝ મોહમ્મદ યુસુફ શેખ રહેવાસી બરકત એપાર્ટમેન્ટ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની સામે મોરા ભાગર રાંદેર, 11 મોહમ્મદ સમીમ મોહમ્મદ શરીફ અખ્તર રહેવાસી તલાલવાડા સુડા આવાસ વેસુ, 12 મોહમ્મદ આસિફ મોહમ્મદ તલાહાર રહેવાસી બસેરા કોમ્પ્લેક્સ મદીના મસ્જિદની બાજુની ગલીમાં ફૂલવાડી ભરી માતા રોડ અને 13 નસીમ મોફિક મોહમ્મદ રહેવાસી વેરીબી વિક્ટોરિયા મોરા ભાગર રાંદેર સુરતવાળાને ઝડપીને રાંદેર પોલીસે તેમની પાસેથી જુગારમાં રમાતા રોકડા ₹9,60,800, અંગ ઝડપીના દાવપેચના ₹46,150 મળીને કુલ રોકડા ₹10,06,950, મોબાઈલ નંગ 17 ₹4,27,000ના, 2 વ્હીલર એક્ટિવા નંગ 1 ₹30,000ની, 4 વ્હીલર ગાડી નંગ 5 ₹55,50,000ની મળીને આમ રાંદેર પોલીસે કુલ ₹70,13,950ની મતાનો મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપીને જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।